પાટણ શહેર TB3 રસ્તા નજીક આવેલ 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ ભવન ખાતે 3 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજના સામાજિક સુધારા વધારા કરવા બાબતે બ્રહ્મ સમાજ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત 5 પરગણા આયોજિત આજે પાટણની અંદર 3 પરગણાનું જે બંધારણની આજે ખાસ સાધન સભા મળવામાં આવી એની અંદર 28 જેટલા મુદ્દાઓના સુધારા વધારા કરવામાં આવ્યા છે। કેટલાક આક્ર સમાજે નિર્ણય પણ લેવા પડ્યા છે, જેના કારણે કે સમાનતા જળવાઈ રહે સમાજમાં, મોટાનો નાનાનો જે ભેદ છે એ ભેદ ન રહે એટલા માટે કરીને બંધારણમાં ખૂબ સારી જોગવાઈ કરવામાં આવી છે। અને આ મારી 3 પરગણાને વિનંતી છે કે આનંદ પ્રકાશ બાપુની આપણી પર એટલી બધી કૃપા છે કે આજે જે બંધારણ કર્યું છે એ બંધારણ કોઈ તોડે નહીં, અને તોડે તેના માટે સમાજે આકરા નિર્ણય લીધેલા છે કે એને નાદબાદ પણ મૂકવો અને 2 લાખ રૂપિયા દંડ કરવો, તો આવા કોઈ ગુનામાં ના આવે। ક્યાંક થોડી ઘણી જે કૃત્યો રહી ગઈ છે ખામીઓ એના પણ આપણે ભવિષ્યમાં સુધાર વધારા કરશું। એટલે કોઈએ 3 પરગણામાં કોઈ નાનામાં નાનું ઘર કે ગામ હોય એને દુઃખી થવાની જરૂર નથી, દરેકને પૂરતો ન્યાય મળે એવો સમાજ પ્રયત્ન કરશે। વસ્તુ ભારત સાહેબ, આ બંધારણ ક્યારથી લાગુ પડે? આ બંધારણ આજથી જ લાગુ પડશે। બંધારણ ઘડાય એટલે એ જ દિવસે એની અસર આવી જાય, એ પ્રમાણે આજથી જ પણ એની અસર 18/1/2026થી એની અસર આપણને જોવામાં આવી છે।